એ બાબુ કાઈ નહીં ગાઈસ, લાઈટ નો વાંધો એટલે વ્લોગ પછી બીજી વાર ક્યાં બધી બાજુથી લાઈટ Cancel. ફાટે, બધી બાજુથી લાઈટ ફાટે, બીડી 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 જો બીડી કાઈ છે હું પૂછાશ તો લાઈટ આવે છે, આમ લાઈટ. આમ ફરું તો ઉપરથી લાઈટ આવે, આમ ફરું લાઈટ જ નથી આવતી. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આપણે બસમાં પાછા આવી ગયા છીએ અને જઈએ છીએ અહીંયાથી નાનીના ઘરે. બટ ઓબ્વિયસ છે કે નાનીના ઘરે જવું હોય એટલે એક્સાઇટમેન્ટ તો ફૂલ ઓન હોય જ. તો અત્યારે અમે બધા ફૂલ ઓન એક્સાઇટેડ છીએ. કેમ હશે આ લોકો? અને મારી હારે છે ને 2-3 એવા પેસેન્જર છે જે બટ ઓબ્વિયસ છે કે મને પ્રોપરલી વિડીયો શૂટ તો નહીં જ કરવા દે, પણ જેવો વિડીયો આવે એવો તમે એડજસ્ટ કરી લેજો થોડું ઘણું. જો નો ગમે ને તોય લાઈક તો કરવાનો જ છે, કમ્પલસરી છે. લાઈક, શેર અને સિરીની ભાષામાં સબસ્ક્રાઇબ બટનને ઢીકો મારી અને સબસ્ક્રાઇબ કરી લેજો. ભલે તમારો ટફન તૂટી જાય, 50 રૂપિયાનો જ આવે છે, એટલો ખર્ચો મારા માટે કરી જ લેજો. ઓકે, અમે નહીં દઈ, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. અમે નહીં દઈ, ઇન્કમ ચાલુ નથી થઈ. ચાલો હવે તો અત્યારે ઓન ધ વે છીએ. ભગવાનને ખબર હવે આગળ રસ્તામાં શું શું મસ્તી ને ફન થશે. જે ફન થતા રહેશે એમ ક્લિપ્સ એડ થતી રહેશે. ઓકે, ખબર ભગવાનને ખબર એ. તો ફાઇનલી મામાના ઘરે પહોંચી ગયા છીએ એન્ડ બહુ થાકી ગયા છે, તો હવે સૂઈ જવાનો પ્લાન છે. સો હું તમને સીધી મળીશ નેક્સ્ટ ક્લિપમાં. બાય. મામાના ઘરે નવા મહેમાન આવ્યા છે. હાય મ્યાઉ. ઓય જો 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 એ બાબુ પરાણે પીવડાવવાનું પણ આજે મામા જો એની યાર વાતું કરે. ભૂરીની આંખો પણ કેવી મસ્ત ભૂરી ભૂરી. તો આપણે રેડી થઈ ગયા છીએ ફેમિલી ફંક્શનમાં જવા માટે. તો વી આર સુપર એક્સાઇટેડ. અત્યારે એક ગાડી છે 7 સીટર, એની અંદર અમે 7 જણા પરફેક્ટલી ગોઠવાઈને જવાના છીએ, જેમાં મામા મામી, મારા માસી 2 છે, તીર્થ એટલે કે સ્નાઈપી મોન્સ્ટર, હું અને મિન ગેમર, અમે બધા જઈએ છીએ એક સાથે. જો પાછળ તૈયારી ચાલે છે. હાય મામુ. તો અત્યારે તૈયારી ચાલે છે, ફટાફટ અમે રેડી થઈ ગયા છીએ અને જો બૂમ આવી ગઈ છે. તો ચલો ફટાફટ જઈએ હવે. ઓકે, મળીએ સીધા વેન્યુ પર. બાય. પપ્પાને મોકલું તો થાય. પપ્પા આવે જ છે ના આવવાના? હા, હમણાં આવશે. તો સેટઅપ તો બહુ મસ્ત છે. હવે ફેમિલી ફંક્શન શું હતું ને હું એક્સપ્લેન કરી દઉં. મારા મમ્મીના મોટા પપ્પાનો છોકરો એટલે કે મમ્મીનો કઝિન ભાઈ છે, એમની મેરેજ એનિવર્સરી છે, આજે 25th યર થઈ ગયા છે એને. તો સિલ્વર જુબલી માટે થઈને એ લોકોએ પાર્ટી રાખી છે, ગ્રાન્ડ પાર્ટી રાખી છે. તો અમે ત્યાં આવ્યા છીએ. અત્યારે હું, સ્નાઈપી અને બાકી બહુ બધા રિલેટિવ્સ છે અને ડેડી હમણાં આવે જ છે, કારણ કે ડેડી અહીંયા મોરબી આવ્યા હતા. વાધરવા મારા ગામ એમના કોઈક ફ્રેન્ડને ત્યાં મેરેજ ફંક્શન હતું તો એ અટેન્ડ કરવા. હા, અને આપણી સીરીને ઘરે ડ્રોપ કરવા ગયા હતા. તો હવે હમણાં આવે જ છે, એટલે આવે એટલે હું તમને વ્લોગમાં બતાવી જ દઈશ મારા ડેડી આવે એટલે. ફિલહાલ તો અત્યારે પાછળ બહુ જ બ્યુટીફુલ ડેકોરેશન છે, તો થોડાક ફોટોસ ક્લિક કરાવીએ. સ્નાઈપી આવ્યો છે તો થોડોક તો ફાયદો ઉઠાવીએ ને. જો અમારી દુલ્હનના ફોટોશૂટ ચાલે છે. મોઢું તો બતાવ. જો પ્રેમ, જો પ્રેમ, ભાઈઓ ભાઈઓનો પ્રેમ. મડીકો કે તો
અરે અશોક માસા હાવ એકદમ લોકલ લાગે છે. એક લોક જોશો કે બે? 3. પપ્પા બાઇક લઈને ડાયરેક્ટ જાય છે કાકાના ઘરે અને અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ મોરબી. મારા માસી રહે છે તેમને મળવા માટે. તો અમે આવી ગયા છીએ માસીના ઘરે. મારા બિગ ટાઈમ સપોર્ટર જે મારા બધા વ્લોગ્સ ઓન ટાઈમ જોવે છે અને હવે એ શર્માય છે. વી હેવ વન અનધર ક્યુટી એઝ વેલ. શી ઇઝ માય સિસ્ટર. સો અમે બધા આવી ગયા છે અને અત્યારે રૂમમાં હલ્લાબોલ થઈ ગયું છે બટ હું રેકોર્ડ નહીં કરું, આટલું બસ છે. ઓકે, મળીએ હવે સીધા મામાના ઘરે. બાય બાય બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો હવે એન્ડ વિડીયોમાં તમને યાદ આવ્યું મારા વિડીયોમાં આવવાનું. હે આવજો મારી વિડીયો. છોકરીને ધ્યાન રાખજે. પાકો. બાય બાય બાય. ए डैंडी मैंडी बाय निकलो बाय जलेबी. चलो सामान पैक करके निकलो यहाँ से. આ નથી આવતો ને એટલે મારી યાર આવી રીતે કરે છે. કાંઈ વાંધો નહીં. સ્નાઈપી ऐसे रोमाल खाना एयरपोर्ट्स किया है गोद दे. મળી તો ગયા ને. हां तो हाल निकलो बे निकलो हालो હવે. સો વી આર બેક એટ ધ સેમ પ્લેસ. બસમાં આવી ગયા છે. હવે બસ એન્જોય કરશું અને સીધા સવારે ઘરે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ્સ કરજો અને તમારા બધા ફેમિલી મેમ્બર્સ એન્ડ ફ્રેન્ડ્સ સાથે જરૂરથી મારો વિડીયો શેર કરજો. ઓલવેઝ ફેમિલી ફ્રેન્ડલી જ વિડીયોઝ હોય છે એન્ડ એવા નેચરલ વિડીયોઝ હોય છે કે ગમે એ એજ ગ્રુપના માણસ હશે એમને મારો વિડીયો જોવો ગમશે તો જરૂરથી શેર કરજો. એન્ડ મારી ચેનલ ઉપર જો નવા છો ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી જ દેજો. જો મારી સિરીની લેંગ્વેજમાં કહું તો સબસ્ક્રાઈબ બટનને ડીકો મારી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટફન 50 રૂપિયાનું જ આવે છે. કદાચ ડીકો મારતા ટફન તૂટી જાય તો વધારે ખર્ચો નહીં થાય. ઓકે, સો મળો છો તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.